હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું તમારો આપણો ભાઈ માધવ ચૌધરી. બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે એક જામનગરથી 40 કિલોમીટરની રેન્જની અંદર આવેલું એક સરસ મજાનું ફરવા માટેનું બેસ્ટ પ્લેસ સસોઈ ડેમ, કે જે જામનગરથી લાલપુર રોડ ઉપર જતા વચ્ચે 40 કિલોમીટર રેન્જની અંદર આવેલું છે જામનગરથી. તો આ એક સરસ મજાનું લોકેશન છે કે જ્યાં ફરવા માટે, નાહવા માટે અને ફોટોગ્રાફી માટે લોકો આવતા હોય છે. તો આજે આપણે જામનગરથી નજીકની રેન્જની અંદર આવેલું સસોઈ ડેમની મુલાકાત કરીશું અને આખા વિડીયોની અંદર મારા મિત્રો જોડે પણ તમને મળાઈશ કે જે અમે જામનગરથી અહીંયા સ્પેશિયલ આજે સસોઈ ડેમ જોવા માટે અને નાહવા માટેનો મુલાકાત કરવા માટે સસોઈ ડેમની આવ્યા છીએ. તો મારી સાથે જોડાયેલા રહેજો. આપણે દરેક મારા મિત્રોની મુલાકાત કરાવી અને આજની આ જે ખુશીના પળ છે તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો, આપણે આજે સસોઈ ડેમ જવા માટે બાઇકોમાં પેટ્રોલ ભરાઈ લીધું છે. તમે જોયું એ પ્રમાણે ત્રણેય ગાડીઓમાં પેટ્રોલ પૂરાઈ અને સરસ મજાનો નાસ્તો કરી, ગાંઠિયા, પછી થેપલા અને આપણે આલુ પરોઠા ખાઈ અને આપણે નીકળી ગયા છીએ આ જામનગરની મોર્નિંગ લકોટા તળાવ. અને ત્યાંથી આપણે સરસ મજાનું દરેક પ્રકૃતિનો આનંદ લેતા લેતા આપણે સસોઈ ડેમ જઈશું. જામનગરથી 40 કિલોમીટર છે. આપણું એફજેડ લઈ લીધું છે અને આપણે ઉપડી ગયા છીએ સસોઈ ડેમ જવા માટે. ચા નાસ્તો કર્યો, રસ્તામાં સરસ મજાનો થેપલા, આલુ પરોઠા અને ગોટા ખાઈ અને આપણે ઉપડી ગયા છીએ. અને આ રસ્તામાં તમે જોઈ શકો છો આજુબાજુમાં સરસ મજાની ગ્રીનરી અને વચ્ચે રોડ અને ચારે બાજુ સરસ મજાના ખેતરો છે અને બધા પાક વાવેલા છે. સરસ મજાનું લોકેશન આપણા જામનગરથી સસોઈ ડેમ જતાં વચ્ચે સરસ મજાનું પ્રકૃતિનો આહલાદક અનુભવ આપણને થાય છે અને સૌંદર્ય પણ ગ્રીનરી, જાણે ધરતીએ લીલી ચાદર પહેરેલી હોય એવું આપણને અહેસાસ થાય છે. તો આ સરસ મજાનું લોકેશન જામનગરથી 40 કિલોમીટર દૂર આવેલું છે. તો આપણે સસોઈ ડેમ પહોંચી અને આજે સસોઈ ડેમની મુલાકાત કરીશું. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. મિત્રો, ફાઇનલી આપણે સસોઈ ડેમ તમે દૂરથી જોઈ શકો છો પહોંચી ગયા છીએ. આપણે શોર્ટકટ લેવા જતાં રસ્તો બંધ હતો તો ભૂલથી આપણે ગયા હતા, પણ તમે દૂરથી સરસ મજાનો આ નજારો જોઈ શકો છો. તો આપણે ફાઇનલી સસોઈ ડેમ પહોંચી ગયા છીએ. તમે દૂરથી ખાલી નજર ફેરવશો તો એ આમ સરસ મજાનું આ ચોમાસાના લોકેશનની અંદર પાણીનો ધોધ જે પડી રહ્યો છે આ જોઈ શકો છો. તમને ઝૂમ કરીને બતાવીશ. તો એક સરસ મજાનું આ આપણું લોકેશન, ત્યાં આપણે પહોંચી ગયા છીએ સસોઈ ડેમ. હવે આપણે અહીંથી આગળ એક એનો મેઇન રસ્તો છે, ત્યાં બોર્ડ બહાર મારેલું જ છે કે સસોઈ ડેમ તરફ જવાનો રસ્તો. તો આપણે તમે લોકો ક્યારે પણ મુલાકાત માટે જાઓ તો ત્યાંથી અવશ્ય જજો. આ બાજુમાં શોર્ટકટ છે પણ એ બંધ છે. તો આપણે ફાઇનલી આગળનો રસ્તો પકડી અને સસોઈ ડેમ તરફ જવા માટે નીકળી ગયા છીએ અને આપણે રસ્તે વળી અને ફાઇનલી સસોઈ ડેમ પહોંચી ગયા છીએ. વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. આ સસોઈ ડેમના પગથિયા છે અને આપણે જે દૂરથી ધોધ જોયો આ ધોધ છે. હવે આપણે પગથિયા ચડી અને ઉપરનું આખું લોકેશન કવર કરી અને તમને એક એક વસ્તુની મુલાકાત કરાવીશ. અને આપણે મિત્રો જોડે પણ આજે જે કંઈ ખુશીના પળ વિતાવવાના છે તમારી જોડે વિડીયોમાં બતાવીશું. તો તમે વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો.
the beautiful and gorgeous place, Sasoi Dam. Please first now look at the view of Sasoi Dam. તો મિત્રો આપણે સસોઈ ડેમની મુલાકાત આવ્યા છીએ તો પરેશભાઈ મારા પરમ મિત્ર સાથે મુલાકાત કરાવીશ કે જે અત્યારે સસોઈ ડેમની પાળ ઉપર ઊભા છે. પરેશભાઈ આજે શું કહેશો આ સસોઈ ડેમ વિશે? અહીંયા આવ્યા અને ફરવા પછી તમને શું લાગ્યું? ખૂબ જ સરસ પ્લેસ છે. અહીંયા આવો અને અહીંયા નાહવાની મજા લો. આનંદમય વાતાવરણ છે અને ફોટોગ્રાફી પણ સારી એવી થાય છે. તો તમે પણ આ સ્થળની મુલાકાત લો એવી આશા રાખીએ. પરેશભાઈની મુલાકાત કર્યા પછી આપણા બીજા મિત્ર સોઢા સાહેબના જોડે મુલાકાત કરીશું. આજે સસોઈ ડેમ આવ્યા પછી સોઢા સાહેબ શું કહેવું તમારું? બસ અત્યારે તમે જે રીતે પાછળ જોઈ શકો છો તે રીતે પાછળ સંકેત જેવું છે. આ બાજુ જોઈ શકો છો એ ગામ આવેલું છે. ત્યાંથી એક પુલ નીકળે છે. ત્યાં એક મંદિર છે. આ બાજુ એક પોલીસ સ્ટેશન છે. હવે તમને લોકોને મારા વિડીયોના માધ્યમથી એક રિક્વેસ્ટ કે અગર તમે કોઈક નેચરલ પ્લેસ પર જાઓ તો ત્યાં કૃપયા કરી આવો કચરો ના ફેલાવજો. જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાં લોકો ખાવા પીવા અને જમવાના શોખીન હોય છે તે પોતાની જમવાની અને બીજી વસ્તુઓ નાખીને જતા રહે છે. તો આવું ના કરો અને આપણે સ્વચ્છ ભારત અભિયાનને જે પીએમ મોદી દ્વારા આગળ વધારવામાં આવ્યું છે તેને સપોર્ટ તો કરીએ. આપણા આજે જે 6 મિત્રોના સંઘ સાથે અમે અહીં આવ્યા હતા તો ફાઇનલ આપણા રાહુલભાઈ જોડ કે જે હંમેશા આપણા બધા વિડીયોમાં જોડે જ હોય છે. આગળના વિડીયોમાં પણ 2 ભાઈના ડુંગરે આપણે બધા ગયા હતા. મિત્રો એ વિડીયો ના જોયો તો આગળ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી જોઈ લેજો. તો રાહુલભાઈ આજે સસોઈ ડેમ આવ્યા પછી તમને કેવું લાગે છે? હા, સસોઈ ડેમ આવ્યા પછી તો બહુ સારું લાગે છે અને બહુ સરસ વરસાદ થયા પછી પાણી પણ સારું એવું છે. ડેમમાં નીચે પણ સારું પાણી પડે છે. તો અમે સવારમાં આવ્યા છીએ મિત્રો સાથે તો બહુ સરસ મજા આવે છે. એન્જોય કરીએ ફ્રેન્ડ સાથે. તો મારું તમને બીજું એ પણ કહેવાનું છે સસોઈ અહીંયા તમે જામનગરમાં આવો તો સસોઈ ડેમ અવશ્ય મુલાકાત લેજો. અને મારું તમને એક બે સલાહ છે કે મિત્રો સાથે ફરવું જરૂરી છે. જો મિત્ર વગરની જિંદગી આવ નકામી જ છે. એટલે મિત્રો હોય તો સાથે ફરવું જરૂરી છે. તો મિત્રો સાથે બધે જાઓ ફરવા. જામનગર આવો તો અવશ્ય સસોઈ ડેમની મુલાકાત લેજો. તમને નીચે પાણી પડે છે ત્યાં તમે નાહી પણ શકો છો. અને બીજું અહીંયા બહુ ઘણું બધું પાણી છે ડેમમાં. મારી તમને એ પણ વિનંતી છે કે અહીંયા નાવા ન જવું કેમ કે બહુ વધારે પાણી છે તો ડૂબવાની પણ શક્યતા છે. પણ એવી વિનંતી છે કે નીચે પાણી પડે તો અહીંયા બહુ ધ્યાનપૂર્વક નાહવું બરોબર. અને બાકી બહુ સરસ પ્લેસ છે અને તમે પણ વરસાદની વાતાવરણમાં આવશો તો બહુ મજા આવશે અને મિત્રો સાથે એન્જોય કરતા રહો. બસ મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે બધા મિત્રો સાથે આજે સસોઈ ડેમની મુલાકાત લીધા પછી આ સરસ મજાનું લોકેશન કે આપણે તમને એક વિડીયોના માધ્યમથી અવારનવાર જગ્યાઓ વિશે જાણકારી આપતો હોઈએ છીએ અને બને એટલું લોકોની સાથે હળતા મળતા રહેવું જોઈએ. મિત્રો સાથે વર્તુળમાં ટાઈમ કાઢીને ફરવા જતું રહેવું જોઈએ જેથી જે આપણી મેન્ટલી સ્ટ્રેસ આવે છે ના આવે. અને એક ભગવાને માણસનો અવતાર આપ્યો છે, એક મનુષ્યનો અવતાર આપ્યો છે તો એક સારી જિંદગી હરીફરી અને મોજ. કારણ કે મનુષ્ય જીવનું કોઈ નક્કી નથી. આજે શું હતું ને કાલે શું થઈ શકે છે. તો જે પ્રેઝન્ટમાં જીવે એ જ સાચું છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે હવે નીચે નાહવા માટે જઈશું અને સરસ મજાનું લોકેશન છે તો ત્યાં આપણે નાહી અને મોજ કરીને આ વિડીયોની અંદર તમે જોડાયેલા રહેજો. દરેક વસ્તુ વિશે આપણે બતાવી દઉં. બીજું હું કહેતો હતો એ તો લઈ લીધું. તો મિત્રો આપણે ફાઇનલી એક આજે મારા મિત્રની મુલાકાત કરાવીશું કે જે તમારા ગ્રુપની અંદર પણ એક એવો મિત્ર હશે કે જ્યારે નીકળવાનું હોય ત્યારે એન ટાઈમે ફોન ઉપાડવાના બંધ અને કલાક પછી વાય કોન્ટેક્ટ કરીને આપણે એના ઘરેથી જઈને ઉઠાઈ લાવવા પડે એવા મિત્ર આનંદભાઈ રાઠોડ જોડે મુલાકાત કરાવીશું કે જે આજે સસોઈ ડેમ અમારી સાથે મુલાકાત માટે આવ્યા છે. શું કહેશો આનંદભાઈ સસોઈ ડેમ વિશે? આગળ વિડીયોમાં તમે જોયું એ પ્રમાણે આપણે જે સિક્યુરિટી માટે માણસો અહીંયા જે નાવા જવા માટે આવતા હોય એની મુલાકાત કરવા માટે આવતા હોય તો એના માટે આપણે ગુજરાત ગવર્મેન્ટે ગાર્ડની ફાળવણી પણ કરેલી છે જે આપણી સિક્યુરિટી માટે હોય છે. તો આપણે અર્જણભાઈ ગાર્ડ જોડે મુલાકાત કરીશું કે જે અહીંયાના સિક્યુરિટી ભાગરૂપે અહીંયા મૂકેલા છે. તો અર્જણભાઈ અમારા વ્યુઅર્સને તમે શું કહેશો અહીંયા તમારી કઈ રીતની સિસ્ટમ છે? અહીંયા તો આ બાજુ જવાની તકન મનાય છે. ઉપર જવા આવવાની ફરવાની છૂટ છે બરાબર. આ ઓરફલામાં નાવાની મનાય છે. ઉપરથી ઠેકડા મારે કોઈ ડેમ અંદર પડે એ
એ મનાય છે. અમે પૂરેપૂરો બંધ કરે. ગામ સુરક્ષા પોલીસ, ગામ રક્ષક દળ, અર્જણભાઈ લાખાભાઈ મકવાડા, લાલપુર તાલુકો, હેમંતભાઈ અને અર્જણભાઈ બે અત્યારે બંદોબસ્તમાં છે. બોલો હેમંતભાઈ, શું કહેશો તમે? હવે ઢારિયા ઉપર કોઈને ચડવા દેતા નથી, બરોબર. તે પછી અહીંથી આ પુલ ઉપર બધા હરીફરી શકે અને પુલની આ બાજુ લાવી શકે. બાકી બીજું અમે હે? આ એરિયામાં જવાનું ઓરફલામાં નાવાની સખત મનાઈ છે. તો મિત્રો, જે આપણને સુરક્ષાના ભાગરૂપે અહીંયા ગુજરાત ગવર્મેન્ટે ગાર્ડને જે લોકોને મૂકેલા છે, જે આપણી સુરક્ષા માટે છે, જે પાછળ ધોધ તમે જોઈ રહ્યા છો, જેમ વરસાદનું પાણી આગળથી વધે એમ અહીંયા ધોધ ફોર્સફુલી પડતો હોય છે. તો આપણી પોતાની રક્ષા માટે મૂકેલા હોય છે, એ આપણી સુરક્ષા માટે અહીંયા છે. તો આપણા જે ગવર્મેન્ટના નિયમો અહીંયા લખેલા જ છે, બોર્ડ મૂકેલા છે, તો એની આપણે ચુસ્તપણે પાલન કરીએ. એક આપણા જાગૃત નાગરિકની ફરજ છે. અને પાછળ જે ધોધ પડી રહ્યો છે ત્યાં આપણે નાવા ના જવું, એની જગ્યાએ આ જે પુલ છે, વચ્ચેનો રસ્તો છે, એની આ બાજુ તમે શાંતિથી બેસીને નાહી શકો છો. તો આ એક સુરક્ષાના ભાગરૂપે આપણે એક નાગરિકની જાગૃત નાગરિક તરીકે આપણા માટે સુરક્ષા માટે મૂકેલા છે. તો ચુસ્તપણે નિયમોનું પાલન કરી અને આપણે આ પુલની આ બાજુ નાહવું જોઈએ, જે તમારે આની અચૂક નોંધ લેવી જોઈએ. જોકે આ ડેમની જગ્યાએ બીજા કોઈ પણ જાહેર પ્લેસ ઉપર જાઓ તો આ વાતની ખાસ ધ્યાન રાખવી જોઈએ કે જે ગવર્મેન્ટના રૂલ્સ છે એ આપણા માટે જ બનાવ્યા હોય છે. જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજ બને છે કે સરકારને અને જે નિયમો હોય એને આપણે ફોલો કરીએ. તો તમે મારી પાછળ જોઈ શકો છો, સરસ મજાનો આપણો આ સસોઈ ડેમ છે અને તમે પાણી પડવાનું જોઈ શકો છો. તો આ સરસ મજાનું એક નાહવા માટેનું, ફરવા માટેનું નેચર સાથે સંકળાયેલી જગ્યા છે. અહીંયા પ્રકૃતિનો ખરેખર સરસ મજાનો આનંદ છે. પાણીનો તમે ધોધ પણ, એનો અવાજ પણ સાંભળી શકો છો. અને આ સરસ મજાનું લોકેશન ફોટોગ્રાફી માટેની માંડી, તમારે પ્રી વેડિંગ શૂટિંગ માટે બી માંડી, અને બધી જે ટાઈપની તમારે ફોટોગ્રાફી કરવી હોય એના માટેનો આ બેસ્ટ પ્લેસ છે. તો તમે અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લો. એવું આ સરસ મજાનું પ્લેસ આપણા જામનગરથી 40 કિલોમીટર રેન્જની અંદર આવેલું છે અને પોખરી ડેમ તરીકે જાણેલું છે. અને પાછળ તમે પુલ જોઈ શકો છો, જે મેઇન હાઈવે છે, એટલે હાઈવેની નજીક જ છે. ખાલી તમારે 500 મીટર અંદર જવાનું છે. આ સરસ મજાનું લોકેશન, જે પોખરી ડેમ આપણે આજે ફરવા માટે આવી ગયા છીએ મિત્રો સાથે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે હવે સરસ મજાનું નાહી અને આનંદ કરીશું. એક મિનિટ. તો મિત્રો, ફાઇનલી આપણે ધોધની નજીક પહોંચી ગયા છીએ અને પાણીનો ફોર્સ હોય તો અહીંયા જવું નહીં, કારણ કે આપણને તણાવવાના પણ ચાન્સીસ છે, ડૂબી જવાના પણ ચાન્સીસ છે. તો આપણે હવે મિત્રો સાથે અહીંયા નાહવાનો પ્રોગ્રામ ગોઠવીશું અને અનેક રમતો પણ રમીશું. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. તો બધા મિત્રો પાણીમાં આળોટવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તમે જોઈ શકો છો કેવું આમ રાજાધીરાજની જેમ બધા આરામ કરી રહ્યા છે પાણીમાં, સરસ મજાનો. તો આ એક આહલાદક અનુભવ છે અને મિત્રો સાથેની મોજ. મિત્રો, આપણે બાળપણમાં રમેલા જે રમત તમને યાદ હોય તો પથ્થરો કોણ સૌથી વધારે ફેંકે, એ રમત આજે આપણે બાળપણને યાદ કરીશું. તમે મારી સાથે જોડાયેલા રહેજો. આપણા મિત્રો સાથે કોણ સૌથી વધારે પથ્થર ફેંકશે એ જોઈશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો, આપણે શરત રાખી છે કે જે મિત્ર આમાંથી દૂર પથ્થરો ફેંકશે એ વિજેતા ગણાશે, અને જે બે એકથી નજીક ફેંકશે આમાંથી એને પાર્ટી આપવાની થશે. તો આમાંથી જોઈએ છીએ કે કોણ બચે છે અને કોને પાર્ટી આપવાની થાય છે. ચલો સ્ટાર્ટ. કોનો સૌથી વધારે ગયો? ચલો પરેશભાઈ. પરેશભાઈ ને પાર્ટી ચોટી ગઈ છે.
કોનું આગળ ગયો? તારું આગળ છે ને. ચલો જયરામ. છોટા ક્યાં ગયો? ચલો ફરીથી બેક છોટા. જયનામ ચલ ફેંક. ફેંક ને. સરસ. વાહ છોટા વાહ. ચલ જયનામ. એ ફરી ગયું. પતી ગયું. ફરી ગયો. હાલો રાહુલભાઈ. ચલો રાહુલભાઈ ફેંકો. બે પાર્ટીઓમાં તમે હારી ગયા છો યાર. ચાલુ. પથ્થર ફેંક વિજેતા સ્પર્ધા. ચલો આનંદભાઈ નો વારો પૂરો. ચલો જયનમભાઈ. ચલો બીજો વારો પરેશભાઈ. આફ્ટર ઓલ નાયા પછી બહુ ફ્રેશ અને મજા આવી. તો આપણે પૂછીશું કે અહીંયા નાયા પછી કેવું લાગ્યું. હું છે રાહુલભાઈ, નાયા પછી કેવું લાગ્યું? અરે નાયા પછી તો એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છે. બહુ જ મજા આવી. બહુ ફ્રેશ લાગે. અને નાયા પછી બધું અમે કમ્પ્લીટ ફ્રેશ થઈ હવે જમવા જાશું સારી જગ્યાએ, બરોબર. અને જમવામાં પણ અમે એક રેસ કરેલી હતી. જેમાં રેસમાં બે મિત્ર છે અમારા. મારા સાથે એક છે નક્કી નથી થતું કે હું હાયરો નથી એમ કહે છે, પણ આપણે જમાડવાના છે હાયરા છે એને, બરોબર. મિત્રો સાથે મિસ કરશું. તો તમે પણ આવો અને નાવાનો લુક ઉઠાવજો, બરોબર. હું છે છોટાભાઈ, કેવું લાગ્યું તમને? ભૂખ લાગી ભાઈ, કોઈ ખવડાવવા લઈ જાય એટલી વાર છે ખાલી. અને જયનમભાઈ વાણિયા તમને મોજે મોજ છે. વાણિયાને તો નહીં લીધું છે. હવે આપણે જઈશું સીધા જમવા. જમીને પછી સીધા ઘરે આપણી ટ્રીપ ખતમ થશે. તો ખરેખર આવા જેવું મસ્ત લોકેશન છે મિત્રો. અને પાછળ એકદમ નજીક કેટલું છે તમે જોઈ શકો છો. ગુજરાતી થાળી મિત્રો સોમનાથ કાઠિયાવાડીમાં આપણી ગાડીઓ ઊભી રહી ગઈ છે અને અહીંયા જમી લઈશું. સરસ રેસ્ટોરન્ટ છે. પરેશભાઈ તો વેપરને ભૂંગળા ચાલુ કરી દીધું છે. પરેશભાઈ જમવાનું તો આવો તો થોડા બહુ ભૂખ લાગી છે. હા તો કટર બટર જ છે ને. રાહુલભાઈને હવે આઈફોનનું ચાર્જિંગ પતી ગયું છે એટલે હવે ફોનમાં મૂક્યો છે ચાર્જ. આપણી ડીશ જમવાની આવી ગઈ છે. રોટલી, દહીં, કારેલાનું શાક, ભરેલા કારેલા, ભરેલા રીંગણા અને આ છે વાલ કઠોળનું અને ચણા મિક્સમાં સબ્જી છે અને છાશ. સરસ મજાનું જમવાનું આવી ગયું છે અને બેટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. હા, સોમનાથ હોટલમાં સારું જમવાનું છે. ટેસ્ટ સારો છે આમ તો એવરેજ. દેશી ઢાબા ટાઈપનું છે. પતાવી દીધું જમવાનું. શાક હતા, કઠોળ, સલાડ, બરાબર. શું પથ્થરની બાજીની અંદર જે મિત્રોની હાર થઈ હતી રાહુલભાઈ અને સોડાભાઈ. હાલો ભાઈ, હાથ ફટાફટ ધો, બિલ ચૂકવવાનું છે. સોડાભાઈ બિલ ચૂકવવાનું છે. આ બાજુ જુઓ, ક્યાં જાવ છો? પછી વાસણ ધોવડાવશે હમણાં.
સૂર્યભાઈ રાહુલભાઈ થોડો ભાગી ગયો હળવે કરે છટક બારી ના ઓડે ભાઈ ભાઈ હાથ ધોવામાં ઉતાવળ કરો કેમ જોડા પાછો હાથ ધોવા જાય છે શું છે ભાઈ બિલ નું હાલો કઈ જાઓ છો શું છે ભાઈ હાલો અહીંયા આપણો અંતિમ આવે છે બાય બાય હાલો હાલો રાહુલભાઈ હાલો